औडा અને ગુડાને મર્જ કરવાની ચર્ચા પર પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી। ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓથી લઈ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર કોઈ નિર્ણય કરશે તો સત્તાવાર તેની જાહેરાત કરશે, જીતુ વાઘાણીએ કહ્યું। જ્યાં જેવી જરૂર પડે ત્યાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ। તમે જે વાત કરી છે એ સરકારમાં નિર્ણય થયા પછી એ વાત અધિકૃત રીતે થઈ શકે। સરકારની અંદર અનેક બાબતો અનેક વિષયો કન્ટિન્યુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ શરૂ કરેલી યાત્રામાં જ છે। સરકાર રિફોર્મ્સ કરે, સરકાર જરૂર પ્રમાણે સુધારા વધારા કરે, એ કાયમી નિરંતર પ્રક્રિયા છે। પણ તમે જે વાત કરો છો એ વાત, એ નિર્ણય અથવા તો પ્રક્રિયા આગળ વધે પછી કરી શકાય। હાલમાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં, પુનઃ એકવાર કોઈ એનો અર્થ એવો નથી કે આ નિર્ણય થઈ રહ્યો છે, પણ જ્યારે જે થશે એ સમાન આપણા ધ્યાનમાં મૂકીશું। પણ રિફોર્મ્સની પ્રક્રિયા એ હંમેશા અવિરત થતી હોય છે। જ્યાં જેવી જરૂરિયાતો, સર્વે અને વ્યવસ્થાઓના આધાર ઉપર લોકોને અનુકૂળ હોય, ભવિષ્યના વિકાસને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થા સરકાર ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ વ્યવસ્થાનો ભાગ છે। જ્યારે જે વ્યવસ્થાઓ બનશે એની આપને જાણ કરીશું।